આ છોકરો રડતો નહીં. જ્યારનો જન્મ છે તારનો રડતો નહીં. બરોબર. હસતા હસતા ભાઈ. બરોબર. અને માતાજીના મુખે નામ પડાવવાનું છે. બરોબર. અરે રામ રામ માળી રામ. તો તારી પત્ની ચમ એવું કહેતી કે આ બધું ના હોય? ખબર નહીં. એવું હાલ ભાઈ કાલ કે આ બધું હોતું હોય કે સપના તો આવે? તમે બહુ વિડીયો જો એટલે આવે સપના. ના ના, મારી સાથે આવતી હતી ત્યાં પ્લાટી પ્લોટમાં ચાલતું હતું ને ત્યાં. પછી તો 2-3 રવિવાર ભર્યા પછી થાકી જાય. પછી થાકી જઈશ. તો વિચારો આ જેટલી મારી કૃપા કહેવાય. એડવાન્સ કઉ છું સપનામાં કે આ દીકરો આલીશ અને સપનામાં આવી અને જે ટાઈમ બોલી હોય સમયગાળામાં દીકરો આલે ને લાવું છું મેલડી. હા, એટલે મારું સપનું આલેલું ખોટું પડતું નથી. એટલે એવો ભ્રમય નહીં રાખો ખાલી માતાજી એમને એમ આયા હશે. ના, મારે ત્યારે હું સાનિધ્યમાં નતો આવતો. એ તારે સપનું આલ્યું. હા, ખાલી વિડીયો જ જોતા હતા. ખાલી વિડીયો જ જોતો હતો. બરોબર. અરે રામ ખૂબ રામ છે. મારા નામ પાડવાનું. હા, તમારું નામકરણ કરાવવાનું છે ઈચ્છા બધાની બધાને. સાચું સાચું. હારું તા ચોક જોગણી માતાની મોનતા કરી આવજો પછી નામ પાડ દઈશ. યાદ કરીને જોગણી ઉભી રહી એટલે મેં કીધું હું નામ તો પાડ દઉં છું. હા. યાદ આવ્યું? નહીં ખબર. એટલે આન મમ્મી ને બાધા છે. કોની જોગણી મમ્મી? તમારી મમ્મી ને જોગણી માતા ની એટલે એમ મારી સાસુ ની. માઈક આપો એમને. કોની માનતા છે? એટલે મારા છોકરાને બાધા છે. તમારા છોકરા માટે તમારી મમ્મીએ બાધા રાખેલી છે. બાધા રાખેલી જોગણી માતાની. છોકરી બરોબર. એટલે જોગણી એવું બોલી ભલે ત્યાં આલ્યું છે પણ કે જે મારી બાધા રાખી છે પછી તું નામ